એમના ઘટે તમને દીનાનાથજી મારા પ્રાણનાધાર મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ના ઘટે રે તમને દીનાનાથજી દીનાનાથજી સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ અમે તમ કારણ સહિયા મેણા નાથ નિરખવાને સુડવા વેણા નાથ નિરખવાને સુણવા વેણા અમે તૃપ્ત નવ કીધાનેણા સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ અમે લોકલાજ કુળની લોપી અમે કેવાયા ગિરિધરની ગોપી અમે કેવાયા ગિરિધરની ગોપી અમે તમ કારણ પહેરી ટોપી સુણો ચતુર સુજાણ સુણો ચતુર પહેલી પ્રીત કરી સિદ્ધને આગે પહેલી પ્રીત પહેલી પ્રીત કરી સિદ્ધને આગે દૂધ દેખાડીને માર્યા ડાગે હો દૂધ દેખાડીને
પછી તેને કેવું વસનું લાગે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ. કાંઈ દયા આવે તો દર્શન દેજો. કાંઈ દયા આવે તો કાંઈ દયા દર્શન દેજો. નહીં તો અખંડ અંતરમાં રહેજો. અંતરમાં નહીં તો અખંડ અંતરમાં રહેજો. નહીં તો અખંડ અંતરમાં રહેજો. એમ શ્રીરંગના સ્વામીને કહેજો. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સત્સંગમાં ઘણા એવા પદો છે કે જે આપણને હૃદયની અંદર એકદમ સ્પર્શી જાય. તો એવા જે પદો રચાયા એની પાછળ સંપ્રદાયના ઇતિહાસના પ્રસંગો વણાયેલા છે. આ એક એવું જ બહુ નાજુક પદ છે. બ્રહ્માનંદ સ્વામીની અંદરની જે વ્યથા છે એ એમાં નિરૂપિત થયેલી છે. શ્રીજી મહારાજે એક પ્રકરણ ચલાવ્યું કે એમની રજા સિવાય કોઈ એમના દર્શને આવવું નહીં. હવે સ્વામિનારાયણ ભગવાન જે પ્રકરણ ચાલુ કરે એનો કોઈ લોપ ના કરી શકે. તો બ્રહ્માનંદ સ્વામી જે હતા એમને સ્વામિનારાયણ ભગવાન સાથે સખા ભાવ હતો. એમને સ્વામિનારાયણ ભગવાનમાં અતિશય પ્રેમ હતો. એમને દર્શનની ઉત્કંઠા થઈ. એમને અમુક વસ્તુનો તો ખબર હતી કે સીધા જવાય નહીં. એટલે કારિયાણી ગામ ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. તો ગામના ગોંદરે કૂવો હશે, ત્યાં કૂવા ઉપર એક છોકરો પાણીનો કોસ જોડતો હતો. કોસથી પાણી કાઢતો હતો અંદર. તો એ છોકરાને સ્વામીએ બોલાવીને કહ્યું કે છોકરા, આ એક મારા ગુરુ છે સ્વામિનારાયણ ભગવાન, એમને એક સંદેશો પહોંચાડ કે તમારા સાધુ બ્રહ્માનંદ તમારા દર્શન કરવા ઈચ્છે છે. એટલે છોકરાએ સ્વામીને કહ્યું કે સ્વામી તમે તો ઠીક ભાઈ, તમારે કશું કામ ના હોય, પરંતુ મારી તો આ જીવાદોરી છે
આ કોસ હાંકીને પાણી કાઢું તો એના મને પૈસા મળે ને એનાથી મારું ગુજરાન ચાલે, તો કે મારો ટાઈમ ખોટી થાય. સ્વામી કહે છે કે તારો કોષ હું હાંકું. એટલે છોકરાને નવાઈ લાગી કે આ સ્વામીને વળી કોષ કેમ ન આવડે હાંકતા. પછી કે હાંકી બતાવો તો ખબર પડે. તો સ્વામીએ કોષ હાંકી બતાવ્યો. પછી એ છોકરો જે હતો કે હવે હું જાઉં કે તમારો સંદેશો આપી આવું. એટલે સ્વામી કોષ હાંકે છે અને શ્રીજી મહારાજ જ્યાં હતા ત્યાં એ છોકરો ગયો અને બ્રહ્માનંદ સ્વામીનો સંદેશો એમને આપ્યો કે તમારા સાધુ બ્રહ્માનંદજી તમારું દર્શન કરવા ઈચ્છે છે. તો શ્રીજી મહારાજે એ છોકરાને કહ્યું કે મેં પ્રકરણ ચલાવ્યું છે કે મારી મરજી વગર કોઈ મારા દર્શન કરવા ના આવે, તો એ મારા વચનનો લોભ કેમ કર્યો? જા કે છે એ સ્વામીને 2 થપાટ મારજે. એટલે એ છોકરાને તો બહુ નવાઈ લાગી કે આ ભગવાન કેવા છે, ના એમના સાધુ કેવા, એ દર્શનની વાત કરે છે અને આ 2 થપાટ મારવાની વાત કરે છે. પછી એ છોકરો તો પાછો આવ્યો, સ્વામીને મળ્યો. સ્વામીએ પૂછ્યું તને ભગવાને શું કહ્યું? તો કે છે આવા તો કોઈ ભગવાન હોય? તો કે શું કહ્યું? તો કે એમણે એમ કહ્યું કે જા કે 2 થપાટ મારજે એમને. એટલે સ્વામીએ અંદરથી બહુ વિચાર કર્યો, એકદમ ઊભા રહી ગયા. પછી એ છોકરાને સ્વામીએ કહ્યું કે તારે હવે મને 2 થપાટ મારવી પડે. જો કેટલી વચન પાલનની શિસ્તબદ્ધતા છે. એક તો પહેલાં દર્શનની વાત કરે છે સ્વામી, દર્શનની ના પાડે છે, છતાંય 2 થપાટ મારવાનું કીધું. તો સ્વામી કહે છે છોકરા તારે હવે મને થપાટ મારવી પડે. એટલે છોકરો કહે છે કે હું તો પાપમાં પડું, કે મારાથી આવું ના કરાય. તો કે ના, કહે છે મારા ઈષ્ટદેવની આજ્ઞા છે એટલે તારે મારવી જ પડે. પછી એ છોકરાનો હાથ ઝાલ્યો. સ્વામીએ પોતાના બંને ગાલે ધડ ધડ 1 થપાટ મારી, એક થપાટ. અને પછી સ્વામીએ એક કીર્તન લખ્યું અને એ કીર્તન કાગળની અંદર લખી મોકલ્યું સ્વામિનારાયણ ભગવાન પાસે. એટલે પહેલાં તો લખ્યું બ્રહ્માનંદ સ્વામી, કારણ કે એ તો શીઘ્ર કવિ હતા, એટલે લખીને તૈયાર કર્યું અને છોકરાને કહ્યું કે હવે આ કાગળ લઈને તું જા અને મારા સ્વામિનારાયણ ભગવાનને આપ. તો કે હવે કહે છે કે હું ના જાઉં કે છે. તો કે કેમ? કે પહેલાં તમને થપાટ મારવાની કીધી, હવે તો મને થપાટ મારે કે એમના ના ઉપર જવું. તો કે મારા ભગવાન એવા નથી કે છે. જા કે છે તને પ્રસાદ આપશે કે. પ્રસાદની લાલચ છોકરાને લાગી અને છોકરો સ્વામિનારાયણ ભગવાન પાસે ગયો અને ભગવાન જ્યાં સભામાં બેઠા હતા ત્યાં આગળ એ પત્ર બ્રહ્માનંદ સ્વામીનો એને આપ્યો. મહારાજે પેલા છોકરાને લાડુ આપ્યા પ્રસાદના, પરંતુ આખું પદ જે વાંચ્યું અને એ પદની અંદર જે શબ્દો હતા એનાથી શ્રીજી મહારાજ હાલી ગયા અને એમની આંખમાં જળજળી આવી ગયા અને બ્રહ્માનંદ સ્વામી જ્યાં હતા ત્યાં આગળ પોતે પધાર્યા અને એમને મળે છે. આ એક પદ છે, પરંતુ એના શબ્દો જે છે એ બહુ જ સ્પર્શે એવા છે, હૃદયને સ્પર્શી જાય એવા છે. આપણે ભગવાનને આર્તનાદથી પ્રાર્થના કરીએ છીએ, પણ એ ક્યારે? તો કે જ્યારે કોઈ મટીરિયલ લોસ થાય, પોતાનું એકદમ નજીકનું વ્યક્તિ ખૂબ જ બીમાર હોય, એને બચવાના કોઈ ચાન્સ ના હોય ત્યારે, અથવા તો કોઈ પદાર્થની પ્રાપ્તિ માટે આપણે તીવ્રતાથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અહીં સ્વામીને શ્રીજી મહારાજના દર્શન નથી થતા, એનો જે વિરહ થાય છે એની વેદના છે. બ્રહ્માનંદ સ્વામી અને આપણી વચ્ચે આટલો 180 ડિગ્રીનો તફાવત છે. બ્રહ્માનંદ સ્વામીના વિરહમાં એક જુદી
તીવ્ર વેદના દેખાય છે, ભાવુકતા દેખાય છે. જેમ વાછરડું એની માતાથી વિખૂટું પડી જાય અને પછી તે અટવાય અને દુઃખી થઈ જાય, એવો મા બેટાના પ્રેમનો સેતુ સ્વામિનારાયણ ભગવાન અને બ્રહ્માનંદ સ્વામી વચ્ચે બંધાયેલો હતો. એમના વિરહના પદોમાં ઘણી જગ્યાએ આ બાળ સહજ ભાવ દેખાય છે. ભગવાનને પામવા હોય અને એમની મૂર્તિનું અનુસંધાન પકડી રાખવું હોય તો બાળક થવું ખૂબ જ જરૂરી છે. લોકમાં પણ કહેવત છે, બેટો થઈને ખવાય, બાપ થઈને નહીં. માટે અધ્યાત્મના જગતમાં ચાઇલ્ડ લાઇક એક્સેપ્ટન્સ અર્થાત બાળ સહજ સ્વીકાર એ અનિવાર્ય અંગ છે. એમાં પ્રેમસભર સ્વામી સેવક ભાવ પણ સચવાઈ જાય છે. બ્રહ્મમુનિના વિરહમાં એક સાતત્ય છે. એમના વિરહમાં, એમની ભક્તિમાં એક ગજબની તીવ્રતા છે, જે સ્વયં શ્રીજી મહારાજને વિહવળ બનાવી દેતી હતી. મૂળી મંદિરમાં પથ્થરની અને પાણીની તાણ પડી, મંદિરનું કામ ખોરંભે પડ્યું અને સ્વામીથી ધામમાં જવાય નહીં, કારણ મંદિર પૂરું કરવાનું એમણે શ્રીજી મહારાજને વચન આપ્યું હતું. મધ્યરાત્રિએ સ્વામીએ સિતાર લીધો અને વિરહના પદ શરૂ કર્યા. ભગવાનને ખૂબ ભાંડ્યા પણ ખરા, પણ આખરે એમને પ્રગટ થવું પડ્યું અને કહ્યું, કાલે સવારે તમને એક આહિર જગ્યા બતાવશે, ત્યાં ખુદશો એટલે પથ્થર અને પાણી બંનેની સમસ્યા ટળી જશે. બીજો પ્રસંગ શ્રીજી મહારાજના સ્વધામ ગમનનો હતો. શ્રીજી મહારાજે વિચાર્યું કે બ્રહ્મમુનિ જો મારી સાથે હશે તો મને ધામમાં નહીં જવા દે, એટલે એમને જૂનાગઢ મોકલી દીધા અને શ્રીજી મહારાજે ગઢપુરમાં દેહ ત્યાગ કર્યો. સ્વામીએ સમાચાર જાણ્યા. સ્વામી જૂનાગઢ મંદિરનું કામ કરાવતા હતા. એમની સાથે રત્નો સલાટ કામ કરતો હતો. એને સ્વામીએ કહ્યું, રત્ના, હવે પાણો ચોડીશ માં. કપટીએ કપટ કર્યું. શ્રીજી મહારાજે મને જૂનાગઢ મોકલી દઈને મારી સાથે દગો કર્યો. સ્વામી ગઢપુર ગયા. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમે મહારાજનો અગ્નિ સંસ્કાર કેમ કરવા દીધો? મહારાજ ભૌતિક દેહે જો હાજર હોત તો હું એમને બેઠા કરત. અને આમ કહીને સ્વામી મંદિરમાં ગોપીનાથજીની મૂર્તિ સામે ગયા અને પ્રાણ સ્નેહી ઘર આવો અબ, પિયરા હિયરા ધીર ધરત નહીં મેરા, ચાતક નિરંતર ચિત में તલફત, નામ રટત હરિ તેરા. આ પદ સ્વામીએ ગાયું અને એ પદ પૂરું થતાં શ્રીજી મહારાજ ગોપીનાથજીની મૂર્તિમાંથી પ્રગટ થયા અને ગુલાબનો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો. બ્રહ્મમુનિને ભેટીને મહારાજ બોલ્યા, બ્રહ્માનંદ, હું ક્યાંય ગયો નથી. આ હતી એમની ભક્તિની તીવ્રતા, તાકાત. અને ત્રીજો પ્રસંગ આ કીર્તનનો છે. છોકરાએ સ્વામીની લાગણીને વાચા આપતો પત્ર શ્રીજી મહારાજને આપ્યો અને એમાં સ્વામીએ લખેલા શબ્દો અને એમાં ધબકતા ભાવને વાંચીને શ્રીજી મહારાજનું હૈયું ભરાઈ આવ્યું. અને છોકરાને પૂછ્યું, અલ્યા છોકરા, સ્વામી ક્યાં છે? તો જેમ ગાય પોતાના વાછરડાને ખોરતી ખોરતી આવે એમ શ્રીજી મહારાજ પેલા છોકરા સાથે ઉતાવળે પગે ચાલતા બ્રહ્માનંદ સ્વામી જ્યાં હતા ત્યાં પહોંચી ગયા અને
એ કૂવાના થાળામાં બ્રહ્મમુનિને મહારાજ ભેટે છે. ભક્ત અને ભગવાનના મિલન, ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ પ્રેમનું આ કેવું દ્રશ્ય હશે! આપણે તો શબ્દ દ્વારા એની ઝાંખી કરવાની છે, પરંતુ આ પદનો સાર શું? તો આપણું હૃદય ભગવાન માટે વ્યાકુળ થવું જોઈએ. આપણી લાગણીઓ, ભાવનામાં ભગવાન પ્રત્યેની એક તીવ્રતા હોવી જોઈએ. જેમ તીક્ષ્ણ ધારવાળું બાણ હોય તો જ લક્ષ્યને વિધી શકે છે, તેમ આપણી ભક્તિમાં, આપણી નિષ્ઠામાં એક તીવ્રતા હોવી જોઈએ. એ જો હોય તો જ સ્વામિનારાયણ ભગવાનમાં આપણો જીવ ચોંટી શકે છે. માટે આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ એ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કરવા જોઈએ. અને એ સમર્પિત થાય અને આપણને બ્રહ્માનંદ સ્વામી જેવા નંદ સંતોના પદોનો યોગ રહે, એનું અધ્યયન કરીએ તો જ આપણને ખ્યાલ આવે કે આપણે કેટલી તીવ્રતાથી શ્રીજી મહારાજમાં જોડાવવું જોઈએ. એની રીત પણ એમની પાસેથી જ શીખવાની મળે છે. આ પદમાં સંવાદ છે. સ્વામી એક સંદેશો પાઠવે છે, પણ આ સંદેશો જેવો તેવો કેઝ્યુઅલ સંદેશો નથી. જેમ આપણા સંદેશાઓમાં અમે સારા છીએ, તમે સારા હશો, અત્રે સર્વ કુશળ છે, આવી ફ્યુટાઇલ વાત નથી. પરંતુ અહીં શ્રેષ્ઠ ભક્તિના તત્વને ધરાવનાર ભક્ત હૃદય અને શ્રેષ્ઠ ભગવદ તત્વ ધરાવનાર ભગવાન વચ્ચેનો એક ભાવસભર સંવાદ છે. એમાં ભારોભાર પ્રેમ અને મીઠી ફરિયાદ પણ છે. આ પદના શબ્દે શબ્દે સત્યતાનો, વિરહનો, મહિમાનો રણકાટ છે. આ કોઈ કલ્પનાથી ગૂંથી નાખેલું પદ નથી, પરંતુ બ્રહ્મમુનિના હૃદયના ઊંડાણના પ્રેમને વાચા આપતું, એમના હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થયેલું પદ છે. ભક્તિ માર્ગમાં 3 પ્રકારના ગોપી ભાવ હોય છે. તેમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનો સમાવેશ થાય છે. આ ત્રણેયમાં પ્રેમનું તત્વ એક સરખું હોય છે, પરંતુ એની અભિવ્યક્તિ જુદી હોય છે. મુગ્ધા ગોપી ભગવાન સાથે ફરિયાદ કરી બેસે, કોઈ વખતે ટુકારાથી પણ ભગવાનને બોલી નાખે. મધ્યા ગોપી ભગવાનનું મન સાચવીને પોતાનું ધાર્યું ભગવાન પાસે કરાવી લે અને પોતે કરી લે. અને પ્રૌઢા ગોપીમાં માત્ર ને માત્ર સ્વીકાર ભાવ જ હોય છે. પરંતુ આ ત્રણેયમાં પ્રેમ ભારોભાર હોય છે. તો આ પદની શરૂઆતની પંક્તિઓમાં એક ફરિયાદ છે, એક ફરજના પાલનનું અનુસંધાન કરાવનારી ટકોર છે. ભગવાનને પોતાની ફરજ સમજાવતી અભિવ્યક્તિ એ પંક્તિઓમાં છે. તે મુગ્ધા ગોપીનો ભાવ છે. અને છેલ્લી પંક્તિમાં કાંઈ દયા આવે તો દર્શન દેજો, એ જે અભિવ્યક્તિ છે એમાં પ્રૌઢા ગોપીનો સ્વીકાર ભાવ છે. આમ શબ્દોની રચનાની રીતે જોઈએ તો એકદમ સરળ શબ્દોમાં રચાયેલું આ પદ છે, પરંતુ એમાં અત્રે જણાવેલ ગોપી ભાવો તથા તીવ્ર વેદના ભરેલા પ્રેમનું ઊંડાણ સમાયેલું છે. આ પદમાં ભક્ત અને ભગવાન બંનેના હૃદયને વ્યથિત કરતી એક અભિવ્યક્તિ છે.
જે પીડા બ્રહ્માનંદ સ્વામી અનુભવે છે તે સામે શ્રીજી મહારાજ પણ અનુભવે છે. આ વન વે ટ્રાફિક નથી, એકતરફી વાત નથી. માટે આપણે આપણા જીવનમાં સ્વામિનારાયણ ભગવાનમાં એવો પ્રેમ કરવો જોઈએ કે આપણી વ્યથાને જોઈને સ્વામિનારાયણ ભગવાનને પણ કંઈક થાય. આ તીવ્રતા હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આપણા ઉપર કૃપા વરસે છે. તો આ એક પદનું અંદરનું જે રહસ્ય સમાયેલું છે એનું વિશ્લેષણ કર્યું અને આ પદની પાછળ શું ઇતિહાસ છુપાયેલો છે એ ઇતિહાસનું વર્ણન કર્યું. પરંતુ આ પદની અંદર ભારોભાર ભાવ છે, વિનંતી છે. એટલે સ્વામી કહે છે કે સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ના ઘટે રે તમને દીનાનાથજી. ભગવાન સ્વામિનારાયણને બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે મહારાજ તમે સાંભળો, તમે ચતુર છો, તમે બધું જાણો છો, સુજાણ છો. એમ ન ઘટે રે તમને દીનાનાથજી, તમને આવું ના ઘટે. આવું જે પ્રકરણ તમે જે ચલાવ્યું છે એ અમારા માટે અતિશય દુઃખ, અતિશય પીડાનું કારણ બનેલું છે. અમને તમારા દર્શન વગર ચેન પડતું નથી. એટલે આ જે અંદરનો જે ભાવ એને વ્યક્ત કરીને બ્રહ્મ મુનિએ શ્રીજી મહારાજને મોકલેલો છે. તો આ પદની અંદર બ્રહ્માનંદ સ્વામીની એક સંવેદના છે, જેણે પદની પંક્તિઓમાં એમના શબ્દે શબ્દે એમને ઠાલવેલી છે. તો આ પદને આપણે સમજીએ તો અંદરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં આપણને વધારે ને વધારે હિત થાય. ભગવાનની મૂર્તિમાં તીવ્રતાથી કેવી રીતે જોડાવવું જોઈએ એનું એક શિક્ષણ આ પદમાંથી આપણને મળે છે. ભગવાનને એમ કહે છે કે એમ ના ઘટે તમને દીનાનાથજી, તમને આવું શોભે નહીં. ભગવાન તમે આવું પ્રકરણ કેમ ચલાવ્યું? એવી એક સૂક્ષ્મ ફરિયાદ. અને તમારી ફરજ શું છે? તો કે તમે તમારા જે આશ્રિત હોય, તમારા જે ભક્તજન હોય એ તમારું જ્યારે દર્શન ઈચ્છે ત્યારે એ દર્શન આપવું એ તમારી ફરજમાં આવે છે. અમારા માટે તમારી મૂર્તિનું દર્શન એ જ અમારું જીવન છે. માટે તમને આ વસ્તુ ઘટે નહીં. આવી એક ફરિયાદથી બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તનનો પ્રારંભ કર્યો છે. તો એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હવે પછીનું જે બાકીની જે કીર્તનની વિગત છે એને આપણે આવતી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.